મહાકુંભ પ્રોપર્ટી એક્સપો વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે ભવ્યાતિત ભવ્ય આયોજન થઈ રહ્યું. અલગ અલગ ગુજરાતના વેલ રેપ્યુટેડ બિલ્ડર્સ ગ્રુપના સ્ટોલ પણ અહીંયા લાગ્યા છે. હાલ અત્યારે અમે ઉપસ્થિત છે ગેલેક્સી ખાતે. મોલિનભાઈ મારી સાથે જોડાયા છે. મોલિનભાઈ, શું કહેવા માંગો છો? શહેરના કયા કયા વિસ્તારમાં આપણી સાઈડ આવી છે? અમારી એક ગેલેક્સીની અંથોલમાં થ્રીપ્લેક્સની સાઇટ છે જી, અને બીજી વાસણાભાઈલીમાં એક નવી લોન્ચ કરી રહ્યા છે, એ પણ થ્રીપ્લેક્સ છે. અને ઓલરેડી 3 BHK અને 2 BHK ના ફ્લેટના અમારા પોઝિશન ચાલુ છે. રેન્જની વાત કરું તો તમારું બજેટ ક્યાંથી લઈને ક્યાં સુધીનું નાખો? અત્યારે રેન્જની વાત કરીએ તો અમારી પાસે જે અવેલેબલમાં છે એ 60 લાખના ફ્લેટથી લઈ અને 2 કરોડ 60 લાખ સુધીના થ્રીપ્લેક્સ સુધીના ટોટલ બજેટના પ્રોજેક્ટ છે અમારી પાસે. એમ્યુનિટીઝ રિલેટેડ વાતચીત કરવી છે. જે લોકો વિઝિટ કરી રહ્યા છે, લોકોને કયા પ્રકારની એક્સપેક્ટેશન છે કે અમને આવી એમ્યુનિટીઝ મળી જોઈએ, આ વિસ્તારમાં હોવું જોઈએ, શું માનો છે દ્રષ્ટિકોણ? નોર્મલી એમ્યુનિટીઝ કેવી રીતે હોય છે કે બજેટને આધારિત હોય છે. એટલે જેટલો પ્રીમિયમ પ્રોજેક્ટ હોય એ પ્રમાણે એમ્યુનિટીઝ પ્લસ થતી હોય, જેટલો એફોર્ડેબલ પ્રોજેક્ટ હોય એ પ્રમાણે એમ્યુનિટીઝ થોડી પ્લસ માઇનસ થતી જતી હોય. બટ નોર્મલી અમે એઝ અ ડેવલપર એવું કરી શકીએ છીએ, નોર્મલી કરતા જઈએ છીએ કે મોસ્ટ પ્રોબેબલી પબ્લિકની જે ડિમાન્ડ હોય અમે ફૂલફિલ કરી શકીએ અને બને એટલી એમ્યુનિટીઝ એ લોકોને પ્રોવાઈડ કરી શકીએ જે યુઝફુલ છે. વોટ વુડ યુ લાઈક ટુ સજેસ્ટ ટુ અવર સિટીઝન? વડોદરા વાસીઓ શું કહેવા માંગો છો? ના, આવો તમારું જે બજેટ છે, બજેટને આધારિત તમને અહીંયા નંબર ઓફ પ્રોપર્ટીઝ જોવા મળશે. પ્રોપર્ટી જોયા પછી તમે એ પ્રોજેક્ટની સાઇટ વિઝિટ કરી શકો છો. અને જે ઓફર્સ વગેરે જે અત્યારે બધાએ રાખેલી છે સ્પેશિયલ રિલેટેડ ટુ મહાકુંભ પ્રોપર્ટી ક્રેડાઈને રિલેટેડ, તો એ તમને હજુ બીજા 3-4 દિવસ સુધી મોસ્ટલી બધા ડેવલપર્સ કન્ટિન્યુ રાખશે કે ભાઈ જે જોઈને ગયા છે અહીંયા, તો એ લોકોને એનો પ્રોફિટ મળી શકે. એટલે બને એટલા લોકો આવે તો વધારે ધ્યાન રહેશે, એ લોકોને મજા આવશે જોવાની. પ્રોજેક્ટ અલગ અલગ ટાઈપના એક જ જગ્યાએ એક જ સંકુલમાં તમને બધા પ્રોજેક્ટ જોવા મળે, તો એવું ના થાય કે તમારે વાસણાભાઈલીમાં એક પ્રોજેક્ટ જોવા જવું હોય કે કલાલીમાં બીજો પ્રોજેક્ટ જોવા જવું હોય, એવું ના થાય. એક જ જગ્યાએ તમને બધા પ્રોજેક્ટ જોવા મળી જાય.